શરૂઆતના વર્ષોમાં મારી સાથે જોડાયેલા અમારા એક સફળ વિદ્યાર્થી જેમનું નામ છે વિજયકુમાર ભૂસર. ત્યાં જ એક પરીક્ષા લેવાઈ હતી ડીવાયએસઓ અને નાયબ મામલતદારની. એમાં વિજયભાઈ પાસ થઈ ગયા છે અને હવે ભવિષ્યમાં એટલે થોડા જ સમયમાં તમને દેખાશે કે જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે અને નાયબ મામલતદાર બનશે. કેવી રીતે સફળતા ક્લાસ 3 માટે મેળવાય અને પછી ધીરે ધીરે જીપીએસસી સુધી પહોંચવાના પગથિયાઓ છે એ કઈ રીતે ચડાય. એવું કે તમારી જે બુકો હતી ગુજરાતના જિલ્લાઓ પછી બંધારણ ને બધી શરૂઆત બરોબર છે, એટલે એ બધી બુકો ભેગી કરીને પછી મેં તૈયારી ચાલુ કરીએ. હવે શરૂઆતના જે વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીની, કેમ કે પતિ પત્ની બંને એપ્લિકેશનમાંથી વિડીયોઝ જોતા હતા અને આજના સમયે કેવું થયું છે કે સિલેબસ બહુ ચેન્જ થઈ ગયું છે, તો એના કારણે થઈ અને અત્યારે હવે ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ રીઝનિંગનું ભારણ વધી ગયું છે. પ્રિલિમ સાથે સાથે મેન્સની પણ તૈયારી કરતા જ રહેવું પડે. તો પ્રિલિમની સાથે સાથે ચેપ્ટર પતે એ પછી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો એમાંથી કાઢી તો એ તરત લખી જવા જોઈએ, વંચાઈ જવા જોઈએ. પાછળથી તમે ગુજરાતી ઇંગ્લિશની તૈયારી કરો તો ચાલશે, પણ જીએસની તૈયારી પહેલેથી જ જોઈએ. પુસ્તકો કેવી લાગી? અને આપણા જે પુસ્તકો છે એની અંદર એક્ઝેક્ટ મતલબ પ્રિલિમની તૈયારી થઈ જાય, જોડે જોડે મેન્સની પણ થઈ જાય છે. જીપીએસસી ક્લિયર કરવીશ ને એ પ્રી સાથે મેન્સની તૈયારી અત્યારમાંથી કરવા માંડજો, નહીતર પછી એવું થશે દર વખતે પ્રી ક્રેક કરશો પણ રહી જશો. મારું પર્સનલી એવું માનવું કે તમે જો છે ને વર્ગ 3ની જે ક્લાર્ક છે, તલાટી છે, એની નોકરી કરીને પછી તમે ઉપર જાઓ ને તો બહુ સક્સેસ અધિકારી બની શકો છો. થેન્ક યુ. તો દોસ્તો, આજે ફરી એક વખત આપણી ઓફિસમાં પેંડા આવ્યા છે અને તમને ખબર છે કે જ્યારે પણ આપણી ઓફિસમાં પેંડા આવે ત્યારે ક્યાંક કોઈક ઘરમાં સફળતાના દીવા છે એ પ્રગટ્યા હોય છે. સૌથી પહેલાં હું દર્શક મિત્રો તમને કહી દઉં કે મારી સાથે છે આપણી એપ્લિકેશન શરૂ કર્યાના શરૂઆતના વર્ષોમાં મારી સાથે જોડાયેલા અમારા એક સફળ વિદ્યાર્થી જેમનું નામ છે વિજયકુમાર ભૂસર. તો સૌથી પહેલાં તો વિજયકુમાર, હું તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ સર. તો આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરીશું કે શરૂઆતમાં કેવી રીતે સફળતા ક્લાસ 3 માટે મેળવાય અને પછી ધીરે ધીરે જીપીએસસી સુધી પહોંચવાના પગથિયાઓ છે એ કઈ રીતે ચડાય. તો વિજય, આર યુ રેડી? જી સર. એકદમ કમ્ફર્ટેબલ? જી. ડેફિનેટલી. તો મને થોડું પહેલાં તો તમારું બેકગ્રાઉન્ડ છે, તમે ક્યાંથી આવો છો અને કઈ રીતે તૈયારી કરી અને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું હતું, એમાં સૌથી પહેલી સફળતા જે અત્યારે વિદ્યાર્થીઓ જેની રાહ જોઈને બેઠા છે પંચાયતની પરીક્ષા, એમાં કઈ રીતે મેળવી, તો એની થોડી શરૂઆત મને તમે ઇન્ટ્રોડક્શનથી આપો. જી સર. એકચ્યુઅલી મારું વતન છે એ દાહોદ જિલ્લો, એમાં ધાનપુર તાલુકો અને એમાં બોગડવા ગામ. બરોબર છે. અને ત્યાંથી મારા ફાધર વ્યવસાય ટીચર છે. વાહ. અને મેં મારું ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગ વડોદરાથી કર્યું. ગુડ. અને પછી આગળ 2017 પછી મેં તૈયારી ચાલુ કરી. યસ. જેમાં શરૂઆતમાં તો એવું હતું કે 1-2ની તૈયારી કરીએ, ક્લાસ 1-2 જીપીએસસી, પછી યુપીએસસી આપીશું એવું. પણ આગળ જતા કોરોના આવી ગયો. યસ. અને એના પછી બધી પરીક્ષાઓ લેવાનું બંધ થયું. યસ, મને દિવસો હજી યાદ છે. જી સર. અને પછી કેવું કે તમારી જે બુકો હતી ગુજરાતના જિલ્લાઓ, પછી બંધારણ ને બધી શરૂઆત, બરોબર છે, એટલે એ બધી બુકો ભેગી કરીને પછી મેં તૈયારી ચાલુ કરીએ હવે. યસ. તૈયારી ચાલુ કરી પછી 2023માં પંચાયતની જે ભરતી હતી, યસ, પંચાયત બોર્ડ છે એમાં જુનિયર ક્લાર્કમાં સર મને પસંદગી મળી. બરોબર છે. પંચાયતની નોકરી કેવી છે ને એ બધી આપણે ચર્ચા કરીશું. એ પહેલાં કે મને યાદ છે કે આપણે એપ્લિકેશન 2019માં આપણે શરૂ કરી હતી અને ત્યારથી શરૂઆતના જે વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીની, કેમ કે પતિ પત્ની બંને એપ્લિકેશનમાંથી વિડીયોઝ જોતા હતા અને ત્યારે કદાચ 2500 રૂપિયાથી આપણે એપ્લિકેશનની શરૂઆત કરી હતી. અને હિમાનીને પણ હું આજે યાદ કરીશ, એમના વાઈફ કે જે પોતે ડૉક્ટર છે અને એ પહેલેથી આ બધા જે મારા જૂના વિદ્યાર્થીઓ છે એમના સપોર્ટથી જ આજે હું પણ માનું છું કે હું જે કાંઈ છું એ આપણા જૂના વિદ્યાર્થીઓના કારણે છું. તો પંચાયતની આ પરીક્ષા છે તો એ પાસ કરી, એમાં શું લાગે છે સૌથી અગત્યના વિષયો કયા હતા? સૌથી અગત્યના વિષયો સર એની અંદર હિસ્ટ્રી છે, એટલે ઇતિહાસ, પછી બંધારણ છે, પછી ગુજરાતી, અંગ્રેજી, બરોબર, મેથ્સ, રીઝનિંગ. યસ. આ વિષયો પર વધારે પડતું ફોકસ કરવું જોઈએ અને સાથે સાથે ભૂગોળ ને
દરેક બધા વિષય. વિષયોનું કેમ કે એમાં ઓલમોસ્ટ એવું હતું તમારી વખતે કે બધા વિષયોને સરખું વેઇટેજ મળતું હતું. જી સર, જી ગુજરાતી, ઇંગ્લિશ ભાષા ગુજરાતી અને ઇંગ્લિશ મેથ્સ, રીઝનિંગ. જ્યારે આજના સમયે કેવું થયું છે કે સિલેબસ બહુ ચેન્જ થયા ચેન્જ છે. થઈ ગયું છે, તો એના કારણે થઈ અને અત્યારે હવે ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ, રીઝનિંગનું ભારણ વધી જાય વધી છે. ગયું છે સર. કે જેમાં મુખ્ય પરીક્ષાઓ નથી આવતી કે માત્ર MCQ ની એક પરીક્ષા આપો અને સીધી નોકરી. તો એ પંચાયતની અત્યારે વધી છે. જી સર. બાકી બધી જગ્યાએ હવે તમને ખબર છે કે ડિસ્ક્રિપ્ટિવ આવી ગયું છે. તો એ વાત તો છે. બીજું આ પેંડા આવ્યા છે, એ પેંડા તો પહેલા મળી ગયા છે. આ બીજા પેંડા શેના આવ્યા છે એ તમને કહી દઉં કે હમણાં જ એક પરીક્ષા લેવાઈ હતી DYSO અને નાયબ મામલતદારની. મામલતદારની. એમાં વિજયભાઈ પાસ થઈ ગયા છે અને હવે ભવિષ્યમાં એટલે થોડા જ સમયમાં તમને દેખાશે કે GPSCની પરીક્ષા પાસ કરી છે અને નાયબ મામલતદાર બનશે. તો એની માટે કોંગ્રેચ્યુલેશન વિજય. થેન્ક યુ સર. તો આ ક્લાસ 3ની નોકરી મળી જવી, ઘરની કાંઈક જવાબદારી હશે છતાં પણ તૈયારી શરૂ રાખી અને આ GPSCમાં પણ સફળતા મેળવી અને હજી પણ પાછું સપનું છે કે 1-2 ક્લિયર કરવી. તો આટલું બધું જે પાવર છે, મોટિવેશન છે, એ ક્યાંથી આવે છે? એટલે સર પહેલા તો કેવું કે આપણી પરિસ્થિતિ જોઈએ, ઘરની પરિસ્થિતિ. 100%. અને બીજી એક વાત કે નોકરી સાથે તૈયારી ચાલુ રાખવી એ ખૂબ જ કપરું છે એમ. કેમ કે જે છે ને મારું પર્સનલી રૂટીન કહું તો મારા વાઈફને ક્લિનિક પર મૂકવા જવું, પાછું લેવા જવું સાંજે, પછી ઓફિસ જવું અને ઓફિસનું વર્ક હોય એટલે 100% હોય. વર્કલોડ હોય અને પછી સાંજે હું સમય કાઢું થોડો ઘણો, 2 કલાક. 2 કલાક. યસ. અને સર પહેલાં કેવું કે મેં જેટલી પણ 20 નંબરની પ્રિલિમ પાસ કરી હતી, યસ, 240 નંબરની પ્રિલિમ પાસ કરી હતી 1-2ની અને 47 નંબર, એ 3 1-2ની મેં મેન્સ આપી. બરોબર છે. પણ એના પરથી મને એક વસ્તુ સમજમાં આવ્યું કે ખાલી પ્રિલિમની તૈયારી કરવી એ પૂરતી નથી એમ. બરોબર છે. એટલે કે પ્રિલિમ સાથે સાથે મેન્સની પણ તૈયારી કરતા જ રહેવું પડે તો જ. કેમ કે પછી આપણે પ્રિલિમ પાસ કરી દઈએ તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી, કેમ કે મેન્સ પાસ થવા જ નથી. એટલે કેવું જોડે તૈયારી ચાલુ કરો ને તો એ સફળતા જલ્દી મળે. યસ. જો દોસ્તો, અમારે ને વિજયભાઈને બહુ ચર્ચા થઈ આ બાબતે કે તમારું લક્ષ્ય હોય ને એ સરકારી નોકરી મેળવવાનું હોય ને એમાંય GPSCની તૈયારી કરતા હોય ને ત્યારે તમારું માત્ર સરકારી નોકરીને પણ એક અધિકારી બનવાનું સપનું હોય. હવે તમે અધિકારી ક્યારે બનશો એ કહું. તમે આખી જે પ્રોસેસ છે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય પાસ થશો તો જ તમે અધિકારી બની શકશો. ઘણા લોકો શું કરે છે કે માત્ર ને માત્ર પ્રિલિમ્સને ફોકસ કરીને તૈયારી કરતા હોય છે કે આપણે એટલું મેથ્સ, રીઝનિંગ કરી નાખીએ, આટલું GS કરી નાખીએ. પણ મિત્રો, એનાથી તમે પ્રીમાં સારામાં સારા માર્ક્સ લાવશો તોય તમે મુખ્ય પરીક્ષામાં જો વર્ણનાત્મકમાં લખી નહીં શકો તો તમે પાછા હતા ત્યાં ને ત્યાં ફરીવાર તૈયારી. તો હમણાં જ ચર્ચા થઈ અમારે અને વિજય મને કીધું કે સર, નવી પુસ્તકો જે છે આપણી પ્રી સાથે મેન્સની, એ હવે આ જ ટ્રેન્ડથી પુસ્તકો છે બનાવજો બધા જ વિષયની. અને એટલે જ અમે તમને કહીએ છીએ કે અત્યારમાંથી જો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમારે મતલબ નોકરી જોતી હોય અધિકારીની, તો પ્રિલિમની સાથે સાથે ચેપ્ટર પતે એ પછી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો એમાંથી કાઢી અથવા તો અમારી બુક વાપરતા હો કે કોઈ એવી સંસ્થા સાથે જોડાયો કે જ્યાં પાઠ પત્યો, સિંધુ ખીણ સભ્યતાનો પાઠ પત્યો, તરત જ એના પ્રશ્નો છે તો એ તરત ને તરત લખી જવા જોઈએ, વંચાઈ જવા જોઈએ. એ જ રીતે બંધારણમાં, એ જ રીતે દરેકમાં. ચલો સમજ્યા કે હવે ગુજરાતી અને ઇંગ્લિશ GPSC 1-2માં નોમિનલ એમને ખાલી પાસિંગ માટે રાખ્યું છે, તો પાછળથી તમે ગુજરાતી ઇંગ્લિશની તૈયારી કરો તો ચાલશે, પણ GSની તૈયારી પહેલેથી જ જોઈએ. તો આપણી નવી પુસ્તકો કેવી લાગી અને એમાં કંઈ સુધારા કરવા લાયક એવું કંઈ હોય તો પણ જણાવજો. ના સર, જે આપણા જે પુસ્તકો છે એની અંદર એક્ઝેક્ટ મતલબ પ્રિલિમની તૈયારી થઈ જાય, જોડે મેન્સની પણ થઈ જાય છે. એટલે એ આપણને ખૂબ ઉપયોગી થાય. કેમ કે મારા જે પર્સનલ અનુભવ છે, પહેલાથી હું માત્ર પ્રિલિમની તૈયારી કરતો તો પછી મેન્સમાં અટકી હતો. ડેફિનેટલી. એટલે હવેની જે પુસ્તકો છે એ ખૂબ સરસ છે અને પ્રિલિમ સાથે મેન્સની તૈયારી થાય એટલે આપણે બહુ જ જરૂરી છે. ડેફિનેટલી. તો મિત્રો, જેને GPSC ક્લિયર કરવીશ ને એ પ્રી સાથે મેન્સની તૈયારી અત્યારમાંથી કરવા માંડજો. નહીતર પછી એવું થશે દર વખતે પ્રી ક્રેક કરશો પણ રહી જશો. તો ઘરમાં ખુશીનો માહોલ હશે ને પોતે થોડી એક આનંદ હશે કે ચલો હવે આપણે GPSC ક્રેક કરી છે, જલ્દીથી બધું પતે, બધી પ્રોસેસ, અને પછી નોકરી મળશે. તો પંચાયતની નોકરીનો અનુભવ કેવો રહ્યો અને શા માટે પંચાયતની નોકરી છે એ મળે તો જલ્દી સ્વીકારી લેવી જોઈએ?
પહેલાં તો સર કેવું કે આપણે જીપીએસસી 1-2 છે, નાયબ મામલતદાર છે, એ બધી જીપીએસસીની પરીક્ષાઓમાં કેવું કે 3 ફેઝમાં લેવાતો હોય કે પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. યસ. અને જે સુપર ક્લાસ 3 ની છે એમાં પ્રિલિમ ને મેઇન્સ હોય. એટલે આના માટે કેવું કે થોડો સમય લાગે છે, 1.5-2 વર્ષ તમારે નીકળી જાય પડે 100%. એવું. એટલે અને આપેલી કે પંચાયત ને એની જે પરીક્ષાઓ ખરી એની અંદર આપણે સમય તો આપવો જ પડે એ પાસ કરવા માટે. પણ કેવું કે એક જ ફેઝમાં લેવાય ને એટલે એ જલ્દીથી પતી જાય. અને મારું પર્સનલી એવું માનવું કે તમે જો છે ને વર્ગ 3ની જે ક્લાર્ક છે, તલાટી છે, એની નોકરી કરીને પછી તમે ઉપર જાઓ ને તો બહુ સક્સેસ અધિકારી બની શકો, સફળ અધિકારી. ડેફિનેટલી. તો મતલબ કે એ તો સમજ્યા કે પંચાયતની જે પરીક્ષા હોય છે એક જ ફેઝમાં લેવાય છે ને જલ્દીથી નોકરી મળે છે, એ સારી વાત છે વિદ્યાર્થીઓ માટે. પણ ખરેખર નોકરી મળ્યા પછી કામ કેવું હોય છે, એ લાઈફ કેવી હોય છે? કામ તો સર કેવું કે આપણે જે રિયલ જે આપણું જે દરેક ગામડા છે આપણા ગુજરાતના, ભારતના, એ તમે દરેક લોકોને સમજી શકો. તમે પબ્લિક જોડે સીધા કોન્ટેક્ટમાં જાઓ એટલે કેવું કે ત્યાં શું શું પ્રોબ્લેમ છે તમે સમજી શકો. તમે રિયલ ઇન્ડિયાને તમે જોઈ શકો છો. એવું સિટીઝમાં બધું સેમ થઈ ગયું છે, પણ તમે જ્યારે ગામડામાં જાઓ ત્યારે મુસીબત શું છે એ ખ્યાલ આવે. તો તમારી જવાબદારીમાં શું શું આવે પંચાયતમાં, કે અલગ અલગ બધા કામ હોય? અલગ અલગ સર બધા કામ આવે. કેમ કે આ કેવું કે પંચાયતમાં નોકરી મળે ને પછી બ્રાન્ચ વાઇઝ ડિવાઈડ કરી દે. બરોબર. કે બાંધકામ શાખામાં હોય, હિસાબી શાખામાં હોય, પછી મહેકમ શાખામાં હોય, પંચાયત શાખામાં હોય, એ રીતે ડિવાઈડ કરી દેવામાં આવે. અને જિલ્લામાંથી આપણને એ કરતા હોય છે. ઓકે. તો કેવું ભારત જોવો છો તમે હાલમાં? હાલમાં તો સર આપણે જોઈએ તો પરિસ્થિતિ તો સારી છે લોકોની, ધીરે ધીરે, પણ ધીરે ધીરે હવે સુધરી રહી છે સ્થિતિ. બરોબર. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. વેરી ગુડ, વેરી ગુડ. તો જે લોકો દાહોદ, પંચમહાલ, ગોધરા આ બધા જે વિસ્તારમાંથી આવે છે, તો અમુક વખતે એવું હોય છે કે વિદ્યાર્થીઓને કે ભાઈ અમારાથી કેમ થશે, અમે આટલા દૂર રહીએ, સિટીના વિદ્યાર્થીઓ સાથે અમે કેમ કમ્પેરિઝન કરી શકીએ, અમારાથી નહીં થાય. તો આવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે જે અમને અમુક વખત ફોન કે મેસેજમાં કે અક્ષર અમને ક્યાંક એવું લાગે છે કે અમે પાછા પડીએ એમ. તો આ ઇન્ટરનેટના યુગમાં આઈ થિંક દાહોદમાં ગામડે ગામડે ઇન્ટરનેટ તો પહોંચી ગયું છે. તો આ ઇન્ટરનેટના યુગમાં શું આ વિદ્યાર્થીઓ જે નેગેટિવ વિચારી રહ્યા છે એમને તમે શું સંદેશો આપશો? તો સર નેગેટિવ વિચારવાની જરૂર જ નથી. હાલનો આ જે ઇન્ટરનેટનો યુગ છે એની અંદર દરેક પાસે મોબાઈલ તો છે જ. યસ. એટલે અત્યારે ઘણી બધી એપ્લિકેશન થઈ ગઈ છે જેનાથી આપણે શિક્ષણ મેળવી શકીએ. મેં તો સ્પેસિફિક સરની એપ્લિકેશન લીધી હતી જેમાંથી સ્ટડી કરતો હતો. પણ હું તો એ જ સલાહ આપી કે તમને જે સારા લાગતા હોય, જેમને જે પબ્લિકેશન હોય, જે મતલબ એમની એપ્લિકેશન તમને જે ઓનેસ્ટી, એટલે તમને જે ગમતું હોય એની એપ્લિકેશન લઈને તમે તૈયારી કરી શકો છો. બીજી એક વસ્તુ કે પંચાયત અને જે તલાટીની નોકરી છે પંચાયતમાં અને જુનિયર ક્લાર્ક એમાં કેવું છે કે તમને સર જિલ્લા પસંદગી આપે. એટલે એની અંદર કેવું કે આપણે ઘણી બધી જવાબદારીઓ હોય છે. ફેમિલી સંભાળવાની હોય, પછી મા બાપની જવાબદારી, પત્નીની, આખું. એટલે કેવું કે આપણને ઘર નજીક મળી રહે. જો તો પંચાયતની નોકરીનો ફાયદો એ છે કે સમજો કે તમારા ઘરમાં વૃદ્ધ દાદા દાદી છે, કોઈ બીમાર છે, તમારા પિતાજી છે એ એક જ છે, એમની ઉપર ખેતીની કે બીજી કોઈ જવાબદારી છે, આવા સંજોગોમાં તમે તમારા ઘરે રહી શકો, ઘરની નજીક રહી શકો. તો પંચાયતની નોકરીમાં એ ફાયદો છે 100%. બીજું મારો એવો પ્રશ્ન છે કે અત્યારે દિવસે ને દિવસે કોમ્પિટિશન આપણા ફિલ્ડમાં વધી રહી છે. મતલબ કે દરેકને સરકારી નોકરી જોઈએ છે. તો આવા સંજોગોમાં કેવા વિદ્યાર્થીઓ છે એ પાસ થઈ ગઈ, જે ઝડપી વિચારે કે હું તો પાસ થઈ જાઉં જલ્દી, કે જે સ્ટેડી મહેનત કરે? ના સર, આની અંદર સ્ટેડી મહેનત જે કરે ને એ વધુ સફળ થતા હોય છે. કારણ કે આપણે એવું વિચારીએ કે મેં ઇતિહાસ કે બંધારણ કે એકવાર વાંચી લીધું પછી હું પરીક્ષા આપી દઉં, તો એમાં સફળતા મળવાના ચાન્સ ખૂબ ઓછા હોય. એટલે આપણે એકનું એક વસ્તુ વારંવાર રિવિઝન કરીએ. અને બીજી એક વસ્તુ એ કે આપણા જે સોર્સ હોય ને, જે બુક્સ આપણે કેવું કે ઘણા બધા ઓથરની કે પબ્લિકેશનની યુઝ કરતા હોય. એટલે કેવું કે આપણે બંધારણ હોય તો બંધારણની માન લો કે મારી જોડે 5 બુક હોય, ઇતિહાસ હોય તો મારી 5-6 બુક ઇતિહાસની હોય. પછી સર એટલા બધા સોર્સ થઈ જાય ને કે જ્યારે રિવિઝન કરવાનું આવે
ત્યારે એ આપણે થતું ભેગું જો આ એક નેચરલી આપણા વાત દરમિયાન વાત નીકળી આ થોથાની, તો હું કહું હમણાં હું એવું જોઈ રહ્યો છું કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને એવું પીરસવામાં આવે છે કે આટલી બુક બંધારણની, આટલી બુક ઇતિહાસની, આટલી બુક ભૂગોળની. તો હું જ્યારે બોલવા જાઉં ત્યારે એવું થાય કે ભાઈ શું ભાવિક સરને નહીં ગમતી હોય કોમ્પિટિશન, પણ મિત્રો તમને એટલી ખબર પડવી જોઈએ કે યુ આર નોટ પ્રિપેરિંગ ફોર IPS, યુ આર જસ્ટ પ્રિપેરિંગ ફોર પોલીસ કોન્સ્ટેબલ LRD. તો તમારી પાસે એટલું તો નોલેજ હોવું જોઈએ કે હા સિલેબસમાં પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસમાં ઘણા બધા ટોપિક છે, પણ એનો મતલબ એ નથી કે તમે એમાં PhD બની જાઓ. GCRT, NCRT, નાયોસ અને આ બધું ભેગું કરીને આપણે પુસ્તક બનાવ્યું છે એક, તો એની બહાર PSI, GPSC કે પોલીસ કોન્સ્ટેબલમાં નથી ગયું. પછી તમે આટલા થોથા એમાં 2 લીટી વચ્ચે આટલી આટલી જગ્યા હોય અને તમને એમ લાગે કે તમે આ વાંચીને પૂરું કરી દેશો. આ બુક કોઈ દિવસ નથી પતતી, 5 વર્ષે પતે જ નથી પતતી. એટલે હું છોકરાઓને સાચી સલાહ આપું છું કે મટીરિયલ ભલે તમે ઓછું વાંચો, પણ જેટલું વાંચો એટલું મજબૂત વાંચો અને પરીક્ષા લક્ષી વાંચો. ઓકે, વિષયોની વાત થઈ તો કયો વિષય ફેવરિટ છે તમારો? સર આમ તો છે ને મને ઇતિહાસ ખૂબ ગમે. અને સર મારું પર્સનલી એક વાત કહું કે મને છે ને હું 10th માં હતો ને ત્યારે મને ઇતિહાસ બિલકુલ ગમતો નતો. એટલે બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરજો તમારી સાથે આવું થયું છે. એટલે સર 10th માં છે ને મારે સૌથી લોએસ્ટ માર્ક્સ છે ને જે સામાજિક વિજ્ઞાન ખરા ને એમાં જ છે. પેલી સાલ યાદ રાખવાની એટલે પછી કેવું થયું કે આપણે જે એપ્લિકેશન લીધી ને મેં આપની, પછી વિડીયો જોયા. આ કેવું તમે કેવું કે ક્રમશઃ વાર્તાની જેમ ભણાવો, બરાબર? એટલે એ આપણને એમ કેવું આપણે કોઈ પણ વાર્તા હોય, મહાભારતની એક કથા હોય તો આપણે કેવું કે યાદ હોય કે આના પછી આ થયું, આના પછી આ. એટલે ઇતિહાસમાં પણ આ રીતે તમે જે ભણાવ્યું ને એની અંદર કેવું કે આમ તરત જ લાઈટ થઈ જાય કે આનો વિકલ્પ આવશે એવું. આપણી પાછળ જ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ શાક્ય મુનિ છે અને પરમ દિવસે જ આપણે એક લેક્ચર લીધો, ઓનલાઈન ઓફલાઈન એક નવી બેચ શરૂ કરી છે પરિણામેમાં. તો છોકરાઓની એ જ કમેન્ટ આવતી હતી કે સાહેબ અમને તમે વિચારવા મજબૂત કરી દીધા કે ખરેખર શાક્ય મુનિ ગૌતમ બુદ્ધનો એટલો બધો એવો મેસેજ ને એવો સંદેશો હશે કે એશિયાના પ્રકાશ બન્યા અને ચીન, જાપાનથી લઈને કંબોડિયા, થાઈલેન્ડ, મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ ઓફ એશિયા, તો ત્યાં આગળ બુદ્ધિઝમનો વિચાર જે વિભૂતિ આપણા દેશમાં જન્મી અને એનો પ્રચાર છે એ આપણા દેશમાં જ શરૂ થયો. વિશ્વમાંથી ફાહિયાન, યુએનસાંગ, સુંગયુન થી લઈને અઢળક લોકો, ઇવન સાઉદી અરેબિયામાં જ્યારે મુસ્લિમ ધર્મ નહોતો ત્યારે, મુસ્લિમ ધર્મ છે તમને ખબર છે કે 7મી 8મી સદીમાં રેવલ્યુશન આવ્યું મોહમ્મદ પૈગંબર સાહેબનું, તો એ પહેલાં પણ બુદ્ધિઝમના વિચારો યુરોપ સુધી પહોંચેલા છે. અને એઝ યુ નો આઈ હેવ ટ્રાવેલ્ડ મોર ધેન 30 કન્ટ્રીઝ. તો હું જ્યાં પણ ગયો છું, જ્યારે હું ફિનલેન્ડ રહેતો હતો વચ્ચે, તો ત્યાં પણ મેં જોયું કે ઘરમાં જે એમનું ઇન્ટિરિયર હોય છે ત્યાં પણ બુદ્ધ હોય છે એવરીવેર. તો બુદ્ધને જ્યારે હું ભણાવું છું ત્યારે એ બુદ્ધ ખરેખર વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થાય છે અને એ લોકો ન માત્ર ખાલી ગોખણીયું જ્ઞાન પણ એ લોકો સમજે છે, અશોકને એ સમજે છે. ઇવન જ્યારે મુસ્લિમ યુગની ચર્ચા થતી હોય તો અકબર અને મહારાણા પ્રતાપની ચર્ચા થતી હોય તો એ બેલેન્સ એ લોકોને સમજાય છે કે ક્યાં શું સારું, ક્યાં શું ખરાબ. અને મને ગર્વ છે એ વાતનો કે ઇતિહાસના મેં પોતે પચાવ્યો છે અને વિદ્યાર્થીઓ સમક્ષ એવી રીતે રાખું છું કે ન ફક્ત પુસ્તકીય જ્ઞાન, ઇતિહાસ આપણને એટલા માટે સિલેબસમાં હોય છે કે શું ભૂલ આપણા વડવાઓએ કરી હતી કે આપણે વારંવાર ગુલામ બન્યા, એ ભૂલ ન કરવી. ટુ બી યુનાઇટ રહેવું જે નહોતા આપણે, એટલે આપણે ગુલામ બન્યા. હવે ઇતિહાસમાં શું સારું કર્યું છે એ ફરીવાર દોહરાવવું એટલે ઇતિહાસ હોય છે. દાખલા તરીકે વિદ્યાપીઠોથી વિશ્વગુરુ કહેવાતા હતા, બુદ્ધથી વિશ્વ. તો શિક્ષણ એક નવા લેવલે લઈ જવું પડશે. અને જસ્ટ બિફોર અ વીક, નોટ બિફોર અ વીક, થોડા દિવસ પહેલાં હું મળ્યો છું આપણા એજ્યુકેશન મિનિસ્ટરને ગુજરાતના. ખૂબ સારી રીતે એમને મને સાંભળ્યા છે અને મેં મારા વિચારો છે એ મૂક્યા છે. આપણે આ પોડકાસ્ટ વખતે ફોટોય કદાચ છે તો મૂકી દઈશું. બહુ સારી રીતે મને સાંભળ્યો છે સાહેબે અને કીધું છે કે ના આ વિચારવા જેવું છે ને એના તરફ વિચાર કરશે. જે હું ફિનલેન્ડથી એમ શીખીને આવ્યો છું એ મેં વિચારો રાખ્યા છે. અને લાસ્ટમાં વિજયકુમાર, તમે કાંઈ સંદેશો આપણા વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમને શિક્ષણ માટે કે કોઈ પણ સંબંધી, ધીસ ઇઝ યોર સ્ટેજ, કંઈ પણ મેસેજ આપવા માંગતા હોય તો આપી શકો. વિદ્યાર્થી મિત્રોને મારો એક જ સંદેશ રહેશે કે જ્યારે પણ તૈયારી ચાલુ કરો ને ત્યારે તમારે તૈયારી કન્ટિન્યુ રાખજો, વચ્ચે છોડી નહીં દેતા. કેમ કે ઘણીવાર કેવું થાય કે આપણે તૈયારી ચાલુ કરીએ
પછી વચ્ચે છોડી દઈએ, ફરી પાછી બીજી ભરતી આવે એટલે ફરી પાછી ચાલુ કરીએ, ફરી પાછી છોડી દઈએ. આની અંદર કેવું કે તમારાથી સફળતા દૂર થતી જાય. એના કરતાં કેવું કે તમે કન્ટિન્યુ રાખો તો 2 વર્ષે કે 5 વર્ષે પણ તમને સફળતા જરૂર મળશે. અને બીજી વસ્તુ એ કે શિક્ષણનો આશય માત્ર તમારે નોકરી મેળવવાનો ના હોવો જોઈએ. શિક્ષણમાંથી આપણે મૂલ્યો શીખવાની જરૂર છે. વાહ. અને આજકાલ એના ઉપર નિબંધોય પૂછાય છે, મૂલ્યનિષ્ઠ શિક્ષણ. અને ભારતમાં ખરેખર મૂલ્યનિષ્ઠ શિક્ષણની જરૂર છે. અને અમારા ટાટ SHS ના વિદ્યાર્થીઓને મેં હમણાં ભણાવ્યું, એમાં મેં એ જ શીખવાડ્યું હતું કે ભાઈ એક શિક્ષક કેવો હોવો જોઈએ. આપણે અહીંયા આગળ માત્ર ને માત્ર ડિગ્રી માટે થઈને આપણે ભણીએ છીએ, અને સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો મારા ક્લાસમાં પહેલાં જ હું ઓરિએન્ટેશન લેક્ચરમાં જ કહું છું કે તમે એવું ન સમજો કે હું પરીક્ષા માટે જ ભણું છું. તમે એવું સમજો કે હું મારા દેશ જ્યાં મેં જન્મ લીધો ત્યાંનો હું ઇતિહાસ જાણવા ઇતિહાસ ભણું છું. મારા દેશમાં શું નિયમો છે, શું કાયદા કાનૂન છે જેને આધારે મારે ચાલવું જોઈએ, એના માટે હું બંધારણ ભણું છું. મારા દેશમાં મને નોકરી મળ્યા પછી કે ન મળે તો પણ મારા દેશમાં અલગ અલગ જગ્યાએ કદાચ મારા કોઈ પ્રોફેશનલ કામથી થયું કે મારા ફરજના ભાગરૂપે જવાનું થયું, તો મને દાહોદની ભૂગોળ શું છે એ ખબર હોવી જોઈએ. મારી પોસ્ટિંગ છે કદાચ ને થાય જામખંભાળિયામાં, તો મને ખબર હોવી જોઈએ કે જામખંભાળિયાના લોકો છે એનું કલ્ચર શું છે, મારે એ પ્રમાણે વર્તવાનું છે. તો આવા આશયથી તમે GS શીખો, અને એ આશયથી તમે તમારી ભાષા શીખો ગુજરાતી, કે મારે મારા રાજ્યની જે ભાષા છે એમાં જ માતૃભાષામાં લોકો સાથે વ્યવહાર કરવાનો છે, એટલે હું ગુજરાતી ભાષા શીખું. અને ઇંગ્લિશ એટલા માટે કે વિકાસ કરવા માટે, વિશ્વ સાથે જોડાવા માટે ઇંગ્લિશની જરૂરિયાત છે, એટલે હું ઇંગ્લિશ શીખું. જો આવું તમે રાખશો તો કોઈ દિવસ ફેલ થવાનો વિચાર જ નહીં આવે. અને એ છે. અને તમારી જીવનમાં તમને આ સફરમાં તમારા ઘરનાથી લઈને, તમારા ગુરુજનોથી લઈને, તમારા મિત્રોથી લઈને જેમણે પણ તમને ક્યાંય સાથ સહકાર આપ્યો છે, તો આ વિડીયોના માધ્યમથી એમને તમે તમારો પ્રેમ મોકલો. ઇમોશનલ થવાય એવું છે? અરે મેં ખોટું પૂછી નાખ્યું. પણ ના, મને એવું લાગે છે કે કંઈક એવા માધ્યમો છે કે જેના તમે રિયલમાં તમે નહીં કોઈ દિવસ જઈ શકો, તમારા કોઈ પણ અંગત જે કાંઈ તમે જેને કહેવામાં, પણ જો આ માધ્યમથી તમે જ્યારે કોઈ સંદેશો આપશો ત્યારે એમના હૃદયમાં જેમ અત્યારે તમારે ઉતર્યું છે એવી રીતે ઉતરશે. એન્ડ યુ આર ફ્રી. જવાબ આપવો ના આપવો, ઇટ ઇઝ અપ ટુ યુ. જીવનમાં તો કેવું સર કે માતા પિતા પછી પત્નીનો બહુ સપોર્ટ રહ્યો મને. મારા વાઈફે કેવું ફાઇનાન્શિયલી એમ કેવું કે જે મારું સ્ટાર્ટિંગ ફીસ હતો એમાં મને ખ્યાલ છે. અને હું ખરેખર કહું છું કે પતિ કે પત્ની હોવ, માતા પિતા તો દરેકના તમને એમનું તમે અંગ છો, શરીરનું છૂટું પડેલું માતા પિતાનું, એટલે એ તો પોતાનું અંગ છે બાળક, એટલે એને સાચવવાના. હું તો એવું કહું છું કે હિમાની મારી વિદ્યાર્થીની છે, મને ગર્વ છે. એવા બનજો કે પતિની આંખમાં સફળતા આવ્યા પછી પણ એવા આંસુ આવે કે થેન્ક યુ કે તું મારી જીવન સંગીની છો. અને આજે પણ મને ખબર છે કે ભાઈ એને મૂકવા જાય છે, પછી નોકરીએ જાય છે, પાછા એને લેવા જાય છે, અને બહુ જલ્દીથી ગુડ ન્યૂઝ પણ આવવાના છે. એના માટે પહેલેથી જ બેસ્ટ ઓફ લક ફોર એવરીથિંગ. અને યસ, બધાને એવું જ કહીશ કે તમારા કોઈ હસબન્ડ કે વાઈફ તૈયારી કરતા હોય તો એને સપોર્ટ કરો, કેમ કે આફ્ટર ઓલ તમારી જ લાઈફ સેટ થવાની છે ને તમારા બાળકોની. બીજી એક વસ્તુ એ હું કહેવા માંગીશ કે જે લોકો જે ગામડામાં રહેતા હોય સર, એ લોકો ઓનલાઈન એપ્લિકેશન લઈ અને તૈયારી ચાલુ કરે, કેમ કે અત્યારે કેવું ભવિષ્યમાં બહુ ભરતીઓ આવવાની છે, જબરદસ્ત આવે છે. એટલે કેવું કે તૈયારી ચાલુ જ રાખે, જેથી સફળતા મળશે જ. ડેફિનેટલી. અને હું મારો હંમેશા પૂરો પ્રયત્ન કરીશ કે દરેક ઘરમાં દીપક છે, એ પ્રકાશ છે, એ હંમેશા પ્રજ્વલિત થતો રહે. તો થેન્ક યુ સો મચ વિજય. અને હવે દોસ્તો, બીજા એક નવા એપિસોડમાં મળીશું આપણા કોઈ નવા સફળ વિદ્યાર્થી અને આજના ભારતના એક સેવકને, કેમ કે આફ્ટર ઓલ તમારે કરવાની છે તો સેવા જ સરકારની. જય હિન્દ, જય મા સરસ્વતી. થેન્ક યુ સર.